વડોદરા મહાનગરપાલિકા અને નાગરિકો માટે માથાનો દુખાવો બનેલા સાયકલ બજાર પર આજે ફરી એક વખત સપાટો બોલાવવામાં આવ્યો છે। પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે સાયકલ બજાર પર થયેલી એકાએક કાર્યવાહીને લઈને વેપારીઓમાં અફરાતફરી જોવા મળી હતી। ત્યારે આ કાર્યવાહી દરમિયાન વેપારીઓ અને પાલિકા વચ્ચે ખેંચતાણના પણ દ્રશ્યો જોવા મળ્યા છે। નોંધનીય છે કે સાયકલ બજારના વેપારીઓ દ્વારા ફૂટપાથ અને રોડ ઉપર મોટા પ્રમાણમાં દબાણ ઊભું કરવામાં આવે છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થાય છે અને આ વિસ્તારના નાગરિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેને પગલે પાલિકા દ્વારા આજે આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ચાલુ કરીને અને મદન જાપા રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। આશરે કેટલી સાયકલો કબજે કરવામાં આવી છે? તો ફૂટપાથ પર મૂકેલી હતી, આશરે 4-5 સાયકલો જમા લેવામાં આવી છે। આ રોજે રોજ દબાણ થતું હોય તો કોર્પોરેશન તંત્ર એક જ વખત આવે તો કરે છે, જ્યારે જરૂર પડે છે ત્યારે દબાણ દૂર કરવામાં આવે છે। આપનો પરિચય? હું દબાણ ઇન્સ્પેક્ટર કમલેશ સૈદાને।